નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં તમને જણાવીશ પોસ્ટ ઓફિસની બેસ્ટ યોજના વિશે, જેમાં મિત્રો આપણે એકી સાથે રકમ મૂકી અને એનું વ્યાજ દર મહિને એક પેન્શન ઘોડે આપણા સેવિંગ એકાઉન્ટમાં લઈ શકીએ છીએ। તો વિડીયો પૂરો જોજો ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો। તો મિત્રો, પોસ્ટ ઓફિસમાં એક યોજના ચલાવવામાં આવે છે જેને આપણે MIS એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ તરીકે ઓળખીએ છીએ, જેમાં મિત્રો આપણે મિનિમમ 1000થી લઈ અને 9 લાખ સુધીની સિંગલ એકાઉન્ટમાં તમે FD કરી શકો છો। ત્યારબાદ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવશો તો તેમાં તમે 15 લાખ સુધી રૂપિયા મેકી શકશો। એનું મિત્રો તમે જેટલા પણ રૂપિયા મેકશો એનું દર મહિને આવતા મહિનેથી જ એનું સેવિંગ એકાઉન્ટમાં તમને દર મહિનેનું વ્યાજ એક આવક તરીકે મળતું રહેશે। મિત્રો, હાલમાં એનું ઇન્ટરેસ્ટ રેટ તમને આપવામાં આવશે 7.4% છે। ત્યારબાદ મિત્રો, ભારતના દરેક નાગરિક આ એકાઉન્ટ ખોલાવી શકે છે। મિત્રો, સિંગલ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો અને જોઈન્ટ એકાઉન્ટ પણ તમે ખોલાવી શકો છો। યોજનાની મુદત 5 વર્ષની રહેવાની છે, એટલે કે અત્યારે FD કરી તો 60 મહિના સુધી તેનું વ્યાજ આપણને આપણા સેવિંગ એકાઉન્ટમાં મળતું રહેશે। હવે આપણે કેલ્ક્યુલેશન કરીને જોઈએ કે આપણે કેટલી રકમ મૂકવાથી કેટલું આપણને ઇન્ટરેસ્ટ દર મહિને મળશે। તો એ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન કરવા માટે આપણે પ્લે સ્ટોરમાંથી પોસ્ટ ઇન્ફો, જે ઓફિશિયલ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની એપ્લિકેશન છે, તમે જો નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જોવા પણ મળશે ગવર્મેન્ટ એવું જોવા મળશે। તો તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે। આમાં આપણે પોસ્ટ ઓફિસની તમામ યોજનાનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ। ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે। જો અહીં તમને ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર એવું તમને જોવા મળશે। અહીંથી આપણે પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓ, સુકન્યા સમૃદ્ધિ, રિકરિંગ ડિપોઝિટ, મંથલી ઇન્કમ સ્કીમ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, મહિલા બચત પત્ર, તમામનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ। તો મિત્રો, આપણે જો મંથલી ઇન્કમ સ્કીમ ત્યાં આપણે સિલેક્ટ કરી લેવાનું છે। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો। તો સૌપ્રથમ આપણે જોઈએ કે 1 લાખ રૂપિયા મૂકશું FDમાં તો દર મહિને 617 રૂપિયા તમારા સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ દર મળતું રહેશે। એટલે કે 1 લાખનું આપણને 617 રૂપિયા બેઠી આવક આપણી દર મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં આવતી રહેશે। નેક્સ્ટ મિત્રો, આપણે 5 લાખ રૂપિયાની રકમ જો FD તરીકે MIS સ્કીમમાં મૂકીએ છીએ પોસ્ટ ઓફિસમાં, તો તેનું વ્યાજ આપણને 3083 રૂપિયા દર મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં, એટલે કે સેવિંગ એકાઉન્ટ કહું છું એટલે કે એક સેવિંગ એકાઉન્ટ તમારે ખોલાવવાનું રહેશે અલગથી, એમાં તમને એક મળતું રહેશે। હવે મિત્રો, મેક્સિમમ સિંગલ એકાઉન્ટમાં આપણે 9 લાખ રૂપિયા મેકી શકીએ। તો 9 લાખ જો મેકતા હોય તો આપણને 5550 રૂપિયા જેવું ઇન્ટરેસ્ટ રેટ આપણા સેવિંગ એકાઉન્ટમાં મળતું રહેશે। મેક્સિમમ જોઈન્ટ એકાઉન્ટ તમે ખોલાવો છો તો જોઈન્ટ એકાઉન્ટમાં તમે મેક્સિમમ 15 લાખ રૂપિયા મેકી શકો। તો મિત્રો, 15 લાખનું દર મહિને વ્યાજ આપણને 9250 આપણા સેવિંગ એકાઉન્ટમાં મળતું રહેશે। મિત્રો, યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ અને એક કોમન ફોર્મ આવે છે, ત્યાં તમારે મિત્રો આધાર કાર્ડ, પાન કાર્ડ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને ફોર્મ ભરી અને જેટલી રકમ તમારે મેકવાની છે એનો તમારે ચેક આપવાનો છે। ત્યારબાદ જો તમારી પાસે સેવિંગ એકાઉન્ટ હોય પહેલેથી તો તમારે ખોલાવવાની જરૂર નથી, નકર એક અલગથી સેવિંગ એકાઉન્ટ પણ ખોલાવવાનું છે 500 રૂપિયાથી, જેમાં તમારે દર મહિને તમને MISનું વ્યાજ મળતું રહેશે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો। થેન્ક યુ ફોર વોચિંગ।